ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી। બેઠકનું આયોજન પંડિત દીનદયાળ ભવનમાં કરવામાં આવ્યું હતું। સામાન્ય સભાની બેઠકમાં મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં આરોગ્ય શાખા, સેનિટેશન તેમજ ફાયર વિભાગના સરકારના નિયમ મુજબ ભરતી બઢતીના નિયમો સહિત વિવિધ ભલામણને સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા। આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી, જેમાં શહેરના આરોગ્ય તથા ફાયર અને સેફટીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા આ બંને શાખામાં ભરતી બઢતીના નિયમોને મંજૂરી આપી છે, જેથી વહીવટી તંત્ર વધારે મજબૂત બનશે। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના મહેકમના માળખામાં સુધારો તેમજ ફૂડ સેફટી શાખાનું નવું મહેકમ માળખાને મંજૂરી આપવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ના સંવર્ગના માટે શારીરિક ક્ષમતા કસોટી નિયત કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે।